ભુજના લાલન કોલેજ ખાતે આજ રોજ કલેક્ટર શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। આજના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બોલતા કલેક્ટર શ્રી અમિત અરોરાએ યુવા મતદાતાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો। આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા જણાવ્યું હતું કે મતદાન એક અધિકાર છે। કોઈપણ અધિકારનો યોગ્ય ઉપયોગ કરવા વ્યક્તિમાં યોગ્ય નિર્ણય શક્તિ હોવી જરૂરી છે। આ નિર્ણય શક્તિને ખીલવવા યુવાઓએ અસર કરતા પરિબળોમાંથી સત્યને વળગીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ। મતદાન સમયે પણ લોકશાહીના હિતને ધ્યાને રાખીને મતદાન કરવું જોઈએ। કલેક્ટરશ્રીએ આ પ્રસંગે ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે જાણકારી આપી હતી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિએ યુવાઓને વ્યક્તિગત એમ્બેસેડર બની મતદાન અંગે જાગૃતિ ફેલાવવા સાથે અચૂક મતદાન કરવા અપીલ કરી હતી। જે યુવાઓ મતદાર નોંધણીથી બાકી રહી ગયા હોય તેઓને ત્વરાએ નોંધણી કરાવી લેવા જણાવ્યું હતું। કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ એસપી શ્રી મહેન્દ્ર બગડિયાએ યુવાઓને મતદાનના અધિકારનું મૂલ્ય સમજીને નિષ્પક્ષ ભય વગર મતદાન કરવા સમજ આપી હતી। તેમજ પરિવાર, સમાજ, ગામ વગેરે જગ્યાએ મતદાન માટે જાગૃતિ લાવવા અપીલ કરી હતી। કાર્યક્રમમાં સૌપ્રથમ મહાનુભાવોના હસ્તે નવા મતદારોને એપિક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। મતદાર નોંધણીની કામગીરીમાં જિલ્લાના શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી ડોક્ટર અનિલ જાદવ, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી શ્રી તરીકે રાહુલ ખાંભરા, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદાર યાદીમાં શ્રી વિનોદ ચૌહાણ, શ્રેષ્ઠ BLO તરીકે વંદનાબેન સથવારા, શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે ડોક્ટર દિનેશ પટેલ, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર તરીકે RR લાલન કોલેજના સ્નેહા શર્માનું પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું। શ્રેષ્ઠ કામ કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું હતું। તેમજ જિલ્લા યુવા મતદાર મહોત્સવ 2023માં કૃતિમાં વિજેતા થયેલા છાત્રો તથા મતદાતાઓનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા મતદાર જાગૃતિનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું। તેમજ હું ભારત છું વિડીયો સોંગ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું। કાર્યક્રમના અંતે મતદારોએ લેવાની થતી પ્રતિજ્ઞામાં ઉપસ્થિતો સહભાગી થઈને પ્રતિજ્ઞા લીધી હતી। કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી PY ગોસ્વામી તથા સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। કાર્યક્રમમાં ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર AB જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા, RR લાલન કોલેજના પ્રિન્સિપાલ શ્રી છત્રપાલસિંહ ઝાલા તથા મામલતદાર ચૂંટણી શ્રી HD બારોટ ઉપસ્થિત રહ્યા હતા। આજે લાલન કોલેજ ખાતે આપણે 16મું રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। એમાં માનનીય SP સાહેબ, DDO સાહેબ સહિત જિલ્લાની આખી ટીમ ઉપસ્થિત રહી। એમાં જે લોકોએ સારી કામગીરી કરી હતી, કર્મચારીઓએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં એને સન્માનિત કરવામાં આવ્યા। જે વિભિન્ન સ્પર્ધાઓ રાખવામાં આવેલી હતી એના જે વિજેતા સ્ટુડન્ટ્સ અને મતદાતાઓ હતા એને સન્માનિત કરવામાં આવ્યા। સાથે સાથે એક પ્લેજ લેવડાવવામાં આવી કે આપણે પણ જે આટલું મોટું ફેસ્ટિવલ થાય છે ડેમોક્રેસીના, એમાં જોડાશું, પોતે મતદાન કરશું અને આપણે આજુબાજુમાં પણ કોઈ હોય જેનું ચૂંટણી કાર્ડ બાકી હોય એનું ચૂંટણી કાર્ડ કઢાવશું અને લોકોને પ્રેરિત કરશું કે સારી રીતે મતદાન કરે।